આ બધા પ્રોબ્લેમને કારણે તમારે તમારી નોકરી મૂકવી પડે એટલી તકલીફ થઈ ગઈ? હા સાહેબ, નોકરી છોડવી પડી હતી સાહેબ. જે દુનિયાભરની તકલીફ હતી મારી અંદર બધી સાહેબ સોલ્વ થઈ ગઈ. બરાબર છે. અને સારામાં સારું મને બહુ સારું લાગે, નવું જીવન મળ્યું મને એવું લાગે સાહેબ. જય શ્રી કૃષ્ણ શક્તિસિંહ. જય શ્રી કૃષ્ણ સાહેબ. શક્તિસિંહ, કયો જોઈ શું તકલીફ હતી તમને ભાઈ? સાહેબ મારે સાહેબ અવરો ગેસ, હા, અવરો ગેસ છે, ચક્કર આવતા હતા, બીક લાગતી હતી, અહીંયા પછી એકદમ પાણીની તરસ લાગતી હતી, ઊભું ના રહેવાય, પડી જઈશ એવું થાય. બરાબર. એવું અવારનવાર કંઈ ને કંઈ થતું જતું હતું. તો એ ઊંધા ગેસની સમસ્યા જે તમને શરૂઆત થઈ હતી એ કેટલા સમયથી થઈ તમને આશરે? સાહેબ હમણાં ચૈતરની ગરમી ગઈ ને ત્યારે સાહેબ વધારે તકલીફ થઈ. બરાબર. બાકી મને એસિડિટીની પ્રોબ્લેમ તો સાહેબ મને 3 જ વર્ષથી હતી. 3 વર્ષથી તમને એસિડિટીની ગરમીની સમસ્યા હતી, બરાબર? લગભગ આપણે કેટલા ડોક્ટર બતાવ્યા છે આશરે? મેં સાહેબ જુઓ ને 6 થી 7 ડોક્ટર બદલાયા. 6 થી 7 ડોક્ટર. ક્યાંથી આવો છો તમે? સાહેબ હું વડોદરાથી આવું. વડોદરાથી આવો છો. તો વડોદરામાં 6 થી 7 અલગ અલગ સ્પેશિયલિસ્ટ ડોક્ટરને બતાવ્યું હતું? હા સાહેબ, સ્પેશિયલિસ્ટ ડોક્ટર. બરાબર. તો આંતરડાના જે સ્પેશિયલિસ્ટ ડોક્ટર હોય તો એમને પછી શું કાંઈ રિપોર્ટ કરાવ્યા હતા? સાહેબ રિપોર્ટ મેં બધાય કરાયા. રિપોર્ટમાં કંઈ આવ્યું જ નહીં, નોર્મલ દેખાડે. અને એ લોકો એસિડિટીની દવા જ આપતા હતા. બરાબર. કેટલા રિપોર્ટ કરાવ્યા છે? કેટલા હજારના આશરે રિપોર્ટ કરાવ્યા છે? સાહેબ 15 થી 16 હજારના રિપોર્ટ કરાયા ટોટલ. બરાબર. તો રિપોર્ટમાં જોઈને ડોક્ટરે શું કીધું તમને? સાહેબ એવું જ કે એસિડિટીનો પ્રોબ્લેમ છે અને સોનોગ્રાફી ફોટા મોટા પડાવતા હતા અને એસિડિટીની દવા આપતા સાહેબ. બરાબર. તો એસિડિટીની દવા લે ત્યાં સુધી સારું લાગતું હતું. દવા બંધ કરો તો શું થાય પછી? પાછું સાહેબ એ નહીં થતું. બરાબર. અને પછી તો વધ્યું સાહેબ. જેવો તમારો મેં વિડીયો જોયો ને સાહેબ એટલે મને હિંમત આવી. બરાબર. મેં કહ્યું સાહેબ પાસે દવા. તો તમે સોશિયલ મીડિયામાં આપણો વિડીયો જોયો, એમાં જેવા લોકોને જેટલો ફાયદો થઈ જતો એટલો તમને સારો અનુભવ ને ફાયદો થયો? હા સાહેબ, મને દવા લીધા પછી મને જુઓ ને 50% પહેલી વાર દવા લીધી 50% મને ફરક પડી ગયો. અત્યારે સાહેબ 90% મને ફરક છે. બરાબર છે. બાકી સાહેબ મારે હાલવાનું બહુ તકલીફ હતી, હલાતું નહોતું, ઊભું નહોતું રહેવાતું, બોલાતું નહોતું. બરાબર છે. પડી જઈશ એવું થાય સાહેબ. તરસ એટલી બધી લાગે ને તો પાણી પી કરું. ગભરામણ જેવું થાય? ગભરામણ કરું થાય સાહેબ જબરદસ્ત. બરાબર. અને એટેક આવી જશે? એટેક આવી જશે. બીકે એટલી બધી લાગે સાહેબ. એ બધી તકલીફ હતી સાહેબ. તો વડોદરાથી તમે જ્યારે અહીંયા આવ્યા અને આપણે જે પંચકર્મ સારવાર કરી, તમારી રેગ્યુલર મેડિસિન્સ ચાલી, આપણે વચ્ચે વચ્ચે 1-2 વખત ટ્રીટમેન્ટ કરી, તમારી બસ્તી સારવાર પણ કરાવડાવી, તો તમને આમ આપણી હોસ્પિટલનો અનુભવ ને આપણે અહીંયાનું વાતાવરણ ને બધું નિદાન ને બધું કેવું લાગ્યું તમને? બહુ સરસ લાગ્યું. બરાબર છે. બીક લાગતી હતી, એસિડિટી છે, ગભરામણ થાય, ઊભું ના રહેવાય, પાણી તરસ લાગે, એટલે ઘણી બધી તકલીફ પડતી હતી. અહીંયા આવ્યા પછી સાહેબ મારે ત્રીજી વારમાં સાહેબ મને 90%નો ફરક પડી ગયો. પંચકર્મ કર્યા પછી સાહેબ મને 90%નો ફરક પડ્યો. જેવું સાહેબ પંચકર્મ કર્યું અહીંથી હું 5 કિલોમીટર ચાલ્યો. નક સાહેબ મારાથી 500 મીટર નથી ચલાતું. શું થતું તમે ચાલો તો પહેલાં? સાહેબ ચાલું ને એમ તો પડી જઈશ. બેહી જ જવું, એના બેહી જવું પડે સાહેબ. પરસેવો હોય ને બેહી જ જવું પડે તૈયારી. બરાબર છે. ગભરામણ ચાલુ થાય. જેવું સાહેબ અહીંથી પંચકર્મ કરાવીને હું ગયો બરાબર, પંચકર્મ કરાવ્યું એટલે સાહેબ હું 5 કિલોમીટર નેટ ચાલ્યો. 5 થી 6 કિલોમીટર એ જ દિવસે. બરાબર. અને આમ તમે આ બધા પ્રોબ્લેમને કારણે તમારે તમારી નોકરી મૂકવી પડે એટલી તકલીફ થઈ ગઈ? હા સાહેબ, નોકરી છોડવી પડી હતી સાહેબ. કેમ, શું કામ છોડવી પડી? ગભરામણ થતી? ગભરામણ, ચક્કર. હું ડ્રાઇવિંગ કરું સાહેબ એટલે મારે ચાલે જ નહીં. મારે પછી ઘરે જ બેસવાનો દિવસ આવ્યો. જેવી તમારી દવા સાહેબ ચાલુ થઈ એ મારી હિંમત આવી, દવાથી સારું થઈ ગયું. મને પાછું ડ્રાઇવિંગ પકડી લીધું અને સારું છે મને. ખૂબ સરસ. તમારા માધ્યમથી હું લોકોને એ જણાવવા માગું છું હાજી સાહેબ કે આ જે ઊંધા ગેસની સમસ્યા છે એમાં તમે નેટમાં ઘણા બધા વિડીયો જોતા છો સોશિયલ મીડિયામાં, પણ જ્યાં ત્યાં આયુર્વેદ દવા ક્યારેય ન કરાવો. તમે કોઈ પણ જગ્યાએ આયુર્વેદ સારવાર કરાવો છો તો ખાસ ધ્યાન રાખો કે 3 વસ્તુ જોવાની છે. આપણે સૌથી પહેલું તો એ જોવાનું છે કે ડૉક્ટર પાસે BMS કે MDની આયુર્વેદની ડિગ્રી છે કે નહીં. બીજા નંબરે એ જોવાનું છે કે તમારા જે રોગ મટાડવાનો એની પાસે અનુભવ, રિવ્યૂ કે વિડીયોઝ છે કે નહીં. અને ત્રીજા નંબરે તમને ગરમ ન પડે એવી દવા કરી શકતા હોવા જોઈએ અને તમને નબળાઈ ના આવે એવી પંચકર્મ સારવાર કરી શકતા હોવા જોઈએ. જેમ કે શક્તિસિંહ જે છે એ છે વડોદરાથી અહીંયા આવ્યા, તો વડોદરાથી અહીંયા આવ્યા, એમની ટ્રીટમેન્ટ થઈ તો એ પાછા આરામથી જઈ શકે, એને કોઈ મુશ્કેલી ન થઈ એવી રીતે થાય. અને સાથે સાથે જે છે એ એમની પંચકર્મ સારવારમાં આપણે બસ્તી સારવાર કરાવી, જે બસ્તી સારવાર પણ એ આરામથી કરી શક્યા અને દિવસે દિવસે એમની તબિયતમાં સુધારો થતો ગયો. શક્તિસિંહ, એવા હજારો પેશન્ટ હશે કે જે તમારે જેમ ઊંધા ગેસની સમસ્યાથી ગભરાઈ જતા હશે, બેચેન રહેતા હશે, કે જેને એટલી હદે ગભરામણ લાગતી છે કે જાણે હમણાં જ એટેક આવી જશે, એને બીક લાગતી છે. બરાબર? એવું જ તમને પણ થતું? હા સાહેબ, મને જબરજસ્ત બીક લાગે. અહીંયા પછી સાહેબ મને દવાથી બહુ જ 90%નો ફરક પડી ગયો ડાયરેક્ટ. તો એવા જે વ્યક્તિઓ છે એને તમે શું કહેવા માગશો કે ખરેખર આપણું અહીંયાની સારવાર કેટલી હદે કામ કરે છે? સાહેબ 100% એની સારવાર સાહેબ 100% નિદાન થઈ જાય છે.
માણસને, બરાબર છે. પેશન્ટને. હવે તમે એ કહો કે તમે આટલા 3-4 વર્ષથી સતત જે એસિડિટી ને ગેસની ને બધી ગોળીઓ ને દવાઓ ખાતા 6-7 ડૉક્ટર બદલાવ્યા, એમાં તમે જે અનુભવ થયો ને તમે જેટલા હેરાન થયા એના કરતાં તમને આપણે 3-4 મહિનાની સારવારથી જ ઘણું સારું લાગે છે? કેટલું બે વચ્ચે કેટલો ડિફરન્સ લાગે એમ? સાહેબ આપણી 1.5 મહિના દવામાં સાહેબ સારું થઈ ગયું. હું 3-4 વર્ષથી હેરાન થતો હતો સાહેબ. આ ત્રીજી વારની દવામાં એટલે 1.5 મહિનો જ કહેવાય. તો 1.5 મહિના અંદર સાહેબ જુઓ તમે હું હાલી શકું છું, બધી રીતે સારું થઈ ગયું. બરાબર છે. 100% તમારા માધ્યમથી હું શક્તિસિંહના માધ્યમથી દરેક લોકોને જણાવવા માગું છું કે કોઈને પણ ઊંધા કેસની સમસ્યા આવે ને તો ક્યારે માનસિક દવા નહીં લેવાની. બીજા નંબરે કોઈ એમ કે તમને વિચારવા આવ્યું છે, માનસિક થઈ ગયું છે, તો એવું નહીં માનવાનું. આપણે આયુર્વેદમાં જ્યારે પાચન સુધારવાની ટ્રીટમેન્ટ કરી છે તો દરેક વસ્તુમાં સારું થતું જાય છે, જેમ શક્તિસિંહને થયું. ધન્યવાદ શક્તિસિંહ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અહીંયા દવા લીધા પછી મારું જીવન બદલી ગયું. જે 5 વર્ષ એવા હતા ને મારા સાહેબ બહુ એકદમ અઘરા પીરિયડ હતા. અહીંયા તમે પંચકર્મ કર્યું, દવા લીધી તમારી સાહેબ, પછી મારું આખું સાહેબ જીવન બદલી ગયું. કબજિયાતની આપણી જે દુનિયાભરની તકલીફ હતી મારી અંદર બધી સાહેબ સોલ્વ થઈ ગઈ. બરાબર છે. અને સારામાં સારું મને બહુ સારું લાગે. નવું જીવન મળ્યું મને એવું લાગે છે. આ નવું જીવન હોસ્પિટલમાં આવ્યો એટલે મને નવું જીવન મળ્યું મને એવું લાગે છે. ધન્યવાદ.